આવી રીતે જો આ પાણી નહીં મળી શકે તો અમે આ રીતે ગાંધીનગર જઈ અને ત્યાં આગળ માટલા ફોડીશું અને પાણીની બહુ જરૂર છે, એટલે પાણી તો અમારે જોઈશે. 3 દિવસ પહેલા અમે નગરપાલિકા ઓફિસમાં ગયા હતા, ત્યાં આગળ સાહેબ જોડે ચર્ચા થઈ છે કે આ પાણી તમને અમે ચલો ઓફિસમાં બપોરે હું 2 વાગે ત્યાં આવું સોસાયટીમાં, બપોરે 2 વાગે સોસાયટીથી અહીંયા આવીને જોઈને ગયા. 3 દિવસની મુદત આપીએ, 3 દિવસ સુધી જો પાણીની કોઈ હલ સોલ્વ નહીં કરી શકે તો અમે ગાંધીનગર લેવલે ત્યાં આગળ જઈશું અને ત્યાં આગળ બધી લેડીઝો અને જેન્ટ્સ સાથે ફેમિલી હાથી જવાના છીએ અને ત્યાં માટલા ફોડવાના છીએ. પાણી માટે તો અત્યારે ન કહેવાય એવી તકલીફો અમને પડી રહી છે. 2021ની પાણીની રજૂઆત કરી છે, છતાં બી પાણી અમને આપ્યું નથી. દિવસમાં અમે 8 થી 9 ટેન્કર પાણી નંખાઈએ છીએ અમારી સોસાયટીમાં. અત્યારે નાના બાળકો, મોટા, વૃદ્ધ માણસોને બી સ્કિનની બીમારી થઈ ગઈ છે. અમારું પાણીની TDS વધારો હોવાથી અત્યારે હોસ્પિટલનો ખર્ચો બી અમારી જોડે ચાલુ થઈ ગયો છે.